વેલકમ બેક. તો ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. રાહત કામગીરી માટે વધુ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ મોકલાઈ. જુદા જુદા જિલ્લાઓમાં એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ મોકલવામાં આવી છે. વલસાડ, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદરમાં ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાટણ, કચ્છ, જૂનાગઢ, ગાંધીનગરમાં પણ ટીમ તૈનાત કરાઈ છે. દ્વારકા, ભાવનગર, અમરેલી, અમદાવાદમાં પણ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. તો જે પ્રકારે કયા કયા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, તો વલસાડ ખાતે, પાટણ, કચ્છ, જૂનાગઢ અને ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે દ્વારકા, ભાવનગર, અમરેલી અને અમદાવાદમાં પણ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. વલસાડ, સાબરકાંઠા, રાજકોટ અને પોરબંદર ખાતે પણ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. એટલે કે આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમ છે તે મોકલવામાં આવી છે અને આ તમામ ટીમો સ્ટેન્ડ બાય પર છે.